એમ બનાસકાંઠાનું જે સૂત્ર નીકળ્યું છે એ જે છે કે બનાસની બેન જ્ઞાનીબેન, આખા બનાસની બેન. આમાં એવું હોય છે કે એ બેન બનવું, એ બેન તરીકેનું બિરુદ પામવું, ત્યારે આખા બનાસકાંઠાની જનતા એમના ભાઈ તરીકે, કોઈ કે એના મા બાપ તરીકે, કોઈ એની દીકરી તરીકે પેલા બનાસની બેનને જીતાડવા માટે નીકળી છે. વાતમાં એ પણ નીકળે કે પેલા જે રેખાબેન છે એ આમ માનું છું કે રાજનીતિમાં નવા છે. એ ક્યારેય જ કોઈ ચૂંટણી લડ્યા હોય એવું મને, અથવા લોકોની વચ્ચે ગયા હોય એવું તો બિલકુલ લોકોને નથી લાગતું. એમનું પણ એક સૂત્ર આવ્યું છે, બનાસની દીકરી અને બનાસની બેન, બે બહેનો વચ્ચે ટક્કર છે. બનાસની દીકરી એટલે કે જે બનાસ ડેરીની સ્થાપના ગલબા બાપાએ કરી હતી, એમની આ પૌત્રી છે, તેને લઈને બનાસની દીકરીનું ઉપનામ. મારું એના માટે છે ને જવાબ બહુ સરસ આપે. પણ બનાસ જિલ્લાના કોઈ પણ હોય, બનાસની દીકરી હોય, અહીંયા જન્મે અહીંની જ દીકરી હોય, જેમ ભારતમાં જન્મ્યા તે ભારત માતાના પુત્ર પુત્રી હોય, એમાં નહીં. પણ બનાસની બેન બનવું બહુ અઘરું છે. જન્મ લે એટલે તો દીકરી જ ગણાય, કોઈ પણ હોય, એમાં કોઈ સવાલ નથી. બીજું એ ગલબાબાને દીકરી છે, ગલબાબાને માટે મને બી પ્રેમ છે. અને એ પણ ગલબાબાને જે અન્યાય કર્યો છે ભારતીય જનતા પાર્ટીએ વર્ષોથી, એમને જે એમના ત્યાગની સામે જે મળવું જોઈએ એ ના આપ્યું, એ અન્યાય કર્યો. અને અચાનક અત્યારે ગલબાબાના નામ ઉપર એમ થયું છે કે હવે લણવા ન કરીએ, એમ લણી શકાય જ નહીં. જનતા માટે તમારે સેવા કરવી પડે, જનતાની વચ્ચે જવું પડે. જનતાની વચ્ચે તમે નથી જીવતા તો જનતા જે છે એ માત્ર, એવા તો અનેક મુખ્યમંત્રીઓ, અનેક વડાપ્રધાનો છે, એમના દીકરાઓને કોઈ ઓળખતું પણ નથી. મોરારજીભાઈના આખા દેશ માટે ત્યાગ છે, પણ મોરારજીભાઈના પરિવારનું કોણ આગળ કોઈને ખબર પણ નથી. એટલે જનતાની વચ્ચે છો તો જનતા તમને પ્રેમ કરે છે. એટલે હું એમ કહું છું, નામ છે બેન રેખા પર કિસીને નહીં દેખા.